આગળ ચેમ્બરના ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનો ઇનિશિયેટિવ ન લીધો હોત, દુનિયા આખીને ગુજરાતનું ઘેલું ન લગાડ્યું હોત અને માત્ર આપણા જે ચીલા ચાલુ કેમિકલ, ફાર્માસ્યુટિકલ, સોલ્ટ આની આસપાસ આપણે રમ્યા કર્યા હોત તો કદાચ આપણે ખૂબ પાછળ રહી ગયા હોત. પરંતુ આપણે વૈશ્વિક પરિવેશમાં જ ગુજરાતે કૂદકો મારવો એ નક્કી જ કરી દીધું અને એનો આપણને લાભ મળ્યો. મારે આનંદ સાથે કહેવું છે કે સુરત ચેમ્બરે પ્રયત્નપૂર્વક આંતરરાષ્ટ્રીય વ્યાપાર જગતની અંદર પોતાનું સ્થાન બનાવ્યું છે, સંબંધો કેળવ્યા છે અને અવારનવાર વિશ્વની જુદી જુદી આ પ્રકારની આર્થિક સંસ્થાઓ અને શક્તિઓ એને સુરતને આંગણે નોતર્યા છે. એણે સુરતના વ્યવસાયિક જીવનના વિસ્તાર માટે, વિકાસ માટે અને સુરતના નાના મોટા પ્રત્યેકને એક નવી દ્રષ્ટિ આપી છે કે ભાઈ તું જે કંઈ ઉત્પાદન કરે છે એને તું લખનૌમાં, બનારસમાં કે અમેઠીમાં વેચવાની મથામણ કર નહીં. હિન્દુસ્તાન બહાર પણ આખું જગત તારું રાહ જોતું બેઠું છે. એ હિંમત સાથે નીકળ અને સુરતમાંથી લોકો નીકળ્યા પ્રશ્ન ન હો અને જે દિલ્હીમાં બેઠા છે એમને બેસાડ્યા હોત તો શું થયું હોત? મને કચ્છર ઘાણ નીકળી ગયો છે. આજના આ વાતાવરણમાં ચૂંથાઈ ગયું હોત ગુજરાત, આપણું બચી ન શક્યા હોત. પણ આપણે દેશનો જે કંઈ માર પડે ખમતા ખમતા પણ ગુજરાત માટે રસ્તો કાઢતા જ ગયા અને એના કારણે આજે દેશને પણ લાગવા માંડ્યું છે કે રસ્તો આ એક જ છે. વિકાસ કરવો હશે તો ગુજરાત મોડેલ તરફ બધાએ જોવું જ પડશે અને આપણે કરી બતાવીશું. હું તો અમારા અભ્યાસુ સ્વભાવના જે મિત્રો છે એમને વિનંતી કરું છું, એ લોકો લખવા ટેવાયેલા છે. હમણાં જે પ્રધાનમંત્રીએ રિપોર્ટ કાર્ડ મૂક્યો અને આપણે ગુજરાતમાં જે કર્યું, એક બાજુ આવડો મોટો હિન્દુસ્તાન, એક બાજુ આપણું નાનકડું ગુજરાત, જરા બે ત્રાજવા મૂકી કોણ થાય સાહેબ? 100% કહું છું, એમણે જેટલા મુદ્દા મૂક્યા છે આ બધામાં આપણે આગળ છે. સરકાર છે. ઓહો અમારા કોંગ્રેસના મિત્રોને એટલું ખોટું લાગ્યું છે કે બે દાડથી જમતા નથી. ભાઈઓ બહેનો, આપણે નિશ્ચિત દિશામાં વિકાસની યાત્રાને ચલાવી રહ્યા છીએ. ખૂબ ઓછા લોકોને ખબર છે કે આપણી સ્થિતિ શું છે. મિત્રો, આ રાજ્ય એવું છે કે જેની પાસે કોલસો નથી અને છતાંય વીજળી ઉત્પાદનની દિશામાં એણે ગયા 10 વર્ષમાં જે કૂદકો માર્યો છે એમાં અડધે પણ ક્યાંય હિન્દુસ્તાનમાં કોઈ ઊભું નથી. ભાઈ, કોલસો નથી આપણી પાસે આયર્ન ઓર નથી અને છતાંય સ્ટીલના ઉત્પાદનમાં હિન્દુસ્તાનમાં આપણે મોખરે આવીને ઉભા રહ્યા છે. મિત્રો, આપણી પાસે હીરાની કોઈ ખાણ નથી. આપણી પાસે હીરાની ખાણ નથી.
પણ દુનિયાના લોકોના શરીર પર 10માંથી 8 હીરા સુરત